વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકોની નજર ચૂકી મોબાઈલની ચોરી કરનાર શખ્સને ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ચોર ટોળકી ચાલુ બાઇક પર ચાલતા જતા મહિલાઓ તથા પુરુષોના હાથમાંથી મોબાઈલ છૂટીને પલાયન થઈ ગયા હોવાના અનેક બનાવ બન્યા છે। આ મોબાઈલ ચોરો ટોળકી પકડવા માટે શહેર પોલીસની ટીમ તેમને શોધી રહી હતી। દરમિયાન ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે એક શંકાસ્પદ શખ્સ 10 જેટલા મોબાઈલ વેચવાની ફિરાકમાં ફરી રહ્યો છે અને આ શખ્સ TP13 પાણી ટાંકી બાજુ વિસ્તારમાં છે। જેના આધારે ફતેગંજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાતમી મુજબના શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો। તેની પાસે તપાસ કરતા અલગ અલગ કંપનીના 10 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેથી આ શખ્સ પાસે મોબાઈલના બિલ સહિતના પુરાવાની માંગણી કરતા ન હોવાનું જણાવ્યું હતું। જેથી તેની કડકાઈથી પૂછપરછ કરતા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી લોકોની નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। જેથી પોલીસે તેની પાસેથી ₹1.56 લાખના 10 મોબાઈલ ફોન કબજે કરી ચોરી કરનાર મિતેશ રૂપે ભોલો વિનોદ શર્મા રહેવાસી ભાતીજીના મંદિરની સામે ઉકાજીનું વાડિયું, વખોડિયા રોડ, વડોદરા હાલ અમદાવાદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।